નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 798મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આજે આજીવન નિત્ય હિતકારી પ્રયોગો આ શીર્ષક અંતર્ગત શિર અભ્યંગ, કર્ણપુરણ, પાદ અભ્યંગ, નાભિપુરણ અને નસ્ય વિશે અમૂલ્ય માહિતી પોતાના વક્તવ્ય થકી આપશે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આમ તો વૈદ હોવાના નાતે શ્લોકથી મંગલાચરણ કરવું જોઈએ, પણ હું થોડો અલગ દ્રષ્ટિ વિચાર ધરાવું છું કે પ્રભુનું નામ લઈએ એટલે મંગલાચરણ થઈ ગયું કહેવાય. આજનો વિષય વેબિનાર નંબર 798 અને આજીવન નિત્ય હિતકારી પ્રયોગ. હવે શીર્ષક જોઈને તો જ્યારે શીર્ષક મુકાયું ગ્રુપમાં ત્યારે બધાને પ્રશ્ન થયો હશે કે આ કયા વિષય ઉપર હશે. પણ આજનો વિષય જનહિત માટે, સર્વહિત માટે અને સ્વસ્થ રહેવા માટે, આટલું પણ જો આપણે કહીએ ને તો આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રીતે આપણે માણી શકીએ અને આર્થિક ખર્ચા, સામાજિક ખર્ચા, પારિવારિક પ્રશ્નો આ બધાથી પણ આપણે ઘણી બધી રાહત લઈ શકીએ. આ વિષય જે છે, જે સાહેબે 5 મુદ્દા કીધા, અને ઘણીવાર આપણા શાસ્ત્રોમાં હું ઘણીવાર આ વસ્તુ બોલું જ છું કે આયુર્વેદનું પ્રયોજન એટલે એની પાછળનું કારણ શું. આપણા ઋષિ મુનિઓએ પ્રસાદીમાં આટલો અભ્યાસ અને આટલો અનુભવ સાથે આટલી સારી માહિતી જે આપણા ઋષિ મુનિઓએ પરંપરામાં આપણને આપી છે, તો એમનો પ્રથમ હેતુ આજે પણ આપણે એને અનુસરવા તૈયાર નથી. એમણે સ્પષ્ટ કીધું, સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમન ચ એટલે ભેગું. પહેલા શું કીધું? સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણ એટલે એક સ્વસ્થ માણસ પોતાનું સ્વાસ્થ્ય કેવી રીતના જાળવી શકે એ આયુર્વેદનું પ્રથમ સોપાન છે. ચિકિત્સાનું સોપાન નથી. આ વાત આપણે બધાએ હૃદયસ્થ કરવા જેવી છે. હવે ઘણીવાર આ શ્લોક મારા અગાઉના વેબિનારમાં પણ હું બોલ્યો છું, આજે પુનઃ પણ એ જ શ્લોક દ્વારા હું આજે યાત્રા શરૂ કરવાનો છું. પણ આ શ્લોક હું પોતે ઘણા વર્ષોથી અભ્યાસમાં લઉં છું, અનેક જોડે સંવાદ થાય, તો આ શ્લોક જે શાસ્ત્રમાં આપ્યો છે એના વિદ્વાનો સાથે વિચાર વિમર્શ કરવામાં જે સંતોષકારક જવાબ મને મળવા જોઈએ એ મને મળ્યા. મહદઅંશે એ લોકોએ પ્રયત્ન બધાએ કર્યો છે, પણ આ પ્રયોજનની પાછળ વૈજ્ઞાનિક કારણ, આધ્યાત્મિક કારણ, શારીરિક કારણ
જેને આપણે એમ કહીએ કે એનેટોમિકલી અને ફિઝિયોલોજીકલી એ કેવી રીતના કામ કરે, એ કોઈ પણ વસ્તુનું પ્રમાણ જ્યાં સુધી આપણને ન મળે ત્યાં સુધી આપણને વિશ્વાસ ન થાય. એ માનવ જીવનનો એક સ્વાભાવિક સ્વભાવ છે. આ શ્લોક મેં અનેક વાર વેબિનારમાં કીધા છે, અનેક વાર આપણે એના ઉપર થોડી પણ સંવાદો પણ થયા છે. પણ એનું રહસ્ય શું, કેમ આવું કીધું, એ મને પછી આપણા આદરણીય વિદ્યાલય સાહેબે પણ 1 મહિના પહેલા પણ મારી સાથે આ વાત ઉપર ચર્ચા કરી કે ઠક્કર સાહેબ આ જે છે એના ઉપર આપણે, મેં તો સાહેબ હું એકદમ તૈયાર ન કરી શકું, કારણ કે જ્યાં સુધી એનું તથ્ય, એ શ્લોકની સાથેનું તથ્ય હું પૂર્ણ રૂપે આત્મસાત કરીને સમજી લઉં પછી જ હું કોઈને તે વિશે વાત કરી શકું. મેં તો મને થોડો સમય આપો, મારે આખા શરીર રચના અને એના ઉપર અભ્યાસ કરવો પડશે. અને આજે 1 મહિનાની મહેનત બાદ હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. અભ્યંગ આચરેત નિત્યમ સજરાશ્રમ વાતઃ દ્રષ્ટિ પ્રસાદ પુષ્ટ આયુઃ સ્વપ્ન સુત્વક દ્વાર્ધ્યકૃતમ શીર શ્રવણ પાદેશુ તમ વિશેષણ શીલીએ. આ 2 અલગ અલગ શ્લોક છે, પણ મેં એક સાથે લીધા. પહેલે બી જે ઉત્તરાર્ધ, પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ જે મેં કીધા, અભ્યંગ આચરિત નિત્યમ એટલે રોજે અભ્યંગ તેલ માલિશ કરવું જોઈએ. એમાં લખ્યું છે સજરા શ્રમ વાતઃ, એનાથી શ્રમ, વાત, વાયુના રોગો અને ગળપણ ઓછું વહેલું નથી આવતું. દ્રષ્ટિ પ્રસાદ પુષ્ટ આયુ, આંખોની રોશની વધે છે. પુષ્ટ આયુ એટલે આયુ બળવાન, સુદૃઢ અને પુષ્ટિવાળું બને છે. સ્વપ્ન એટલે નિદ્રા સારી આવે. સુત્વક એટલે ચામડી સુવાળીને કોમળ થાય. દાર્ઢ્યકૃતમ એટલે શરીર મજબૂત બનાવે. આ તો એ શ્લોકમાં કીધું. અનેક વિદ્વાનો જોડે ચર્ચા થઈ ત્યારે પણ આ જ વસ્તુનો આ રીતે જવાબ મળ્યો. પણ હવે જે વાત છે, શિરઃ શ્રવણ પાદેશુ તમ વિશેષણ શીલીએ એટલે શિર એટલે માથું, શ્રવણ એટલે કાન અને પાદેશુ એટલે પગ. તમ વિશેષ શીલીએ આની ઉપર વિશેષ ભાર આપો. અહીંયા જ ગૂંચવણો થતો કે આખા શરીરમાં આટલા અંગો પ્રત્યંગો હોવા છતાંય આની ઉપર કેમ આપણા ઋષિ મુનિઓએ ભાર મૂક્યો સ્વસ્થ રહેવા માટે. એ સાયન્ટિફિકલી એટલે વૈજ્ઞાનિક રીતે કેવી રીતના કામ કરે છે એ પણ આપણે સમજવું સરળ ન દેખાય. પછી શરીર રચનાની પુસ્તકો કાઢી, ફિઝિયોલોજી, નાડી તંત્ર, આ બધા જ અત્યારે પણ મારા ટેબલ પર 17 થી 18 પુસ્તક પડ્યા છે. આજે સાંજે 6:30 મેં પૂર્ણ કર્યું છે. આટલા પુસ્તકોના સંદર્ભ લઈને ત્યારે મને એમ લાગ્યું કે હવે કદાચ હું આને સારી રીતે સમજી શક્યો છું. અને એટલે જ મેં આપને કીધું કે આ મારી મહેનતના ભાગરૂપે અત્યારે પ્રસ્તુતિ છે. હવે શિર, પાદ અને શ્રવણ, આમ તો મારા પંચકર્મના વેબિનાર જે હતો એમાં નાસાહી શીર્ષો દ્વારા કીધું અને લક્ષ્ય પણ રોજ કરવાનું. તો આ બેની વચ્ચેનો ભેદ શું, આ બી એક સમજવા જેવું છે. એટલે આ વિષયને બહુ ધ્યાનથી સાંભળજો. બધાના હિત માટે છે, બધાને ઉપયોગી છે અને આના થકી સ્વાસ્થ્ય જાળવણી
વગર દવાએ આપણે સારી રાખી શકીએ. હવે આપણે બધા જાણીએ છીએ મૂર્ધ તૈલમ બહુગુણમ તદ્વિદ્યા પુત્રોત્તરમ. મૂર્ધ તૈલ, મૂર્ધ એટલે માથું. મૂર્ધ તૈલમ બહુગુણમ, માથામાં તેલ ઘસવાથી અનેક ગુણ એના ફાયદા છે. પાછી એ જ વાત આવી કે કઈ રીતના ફાયદા કરે. તો આજના આ વિષય ઉપર આપણે જેમ જેમ આગળ ચાલીશું એમ એમ આપણને રહસ્ય ખબર પડશે. પછી શીર, સૌથી પહેલો શિરોભ્યંગ એટલે માથાની અંદર જે તેલ પૂરવાનું કીધું છે એ વિષય ઉપર આપણે પહેલા ચાલીએ. તો જેમ ગીતાજીના 15મા અધ્યાયમાં પહેલો શ્લોક છે ઉર્ધ્વ મૂળ અધો શાખા, એવો જ આયુર્વેદમાં પણ શ્લોક છે ઉર્ધ્વ મૂલમ અધ શાખામ ઋષ્ય પુરુષમ વિદઃ મૂલ પ્રહારિણીમ તસ્માત રોગાન શીઘ્રતર જયતે. વિજય જાય, જલ્દીથી રોગનો આપણે વિજય મેળવી શકીએ. ઉર્ધ્વ મૂલમ અધો શાખા એટલે મસ્તકમાં આપણા મૂળ છે અને શાખાઓ જે નીચે પ્રસરેલી છે એક છે નીચેના પગ સુધી પ્રસરેલી છે. એવો આ શ્લોકની અંદર શાસ્ત્રાર્થ નીકળે છે. માનવ શરીરનું વૃક્ષનું મૂળ ઉપર શિર પ્રદેશ છે અને ત્યાંથી નાડી રૂપે શાખાઓ નીચે તરફ ઉતરી મધ્યકાય અને હસ્ત તથા પાદ એટલે પગ તરફ વહે છે. સમસ્ત શરીરને પ્રાકૃત રાખવા મૂળ રૂપી મસ્તકને સશક્ત અને સ્વસ્થ રાખવું અનિવાર્ય છે કે જો આને વ્યાધિ થાય તો શરીરના વિવિધ અંગોમાં પણ નાડી દ્વારા પ્રસરીને વિકૃતિ લાવે. આ સાદી સરળ ભાષામાં મેં એનું ભાષાંતર. મસ્તિષ્ક આપણું અગત્યનું અંગ છે. એમાં એક જ્ઞાનેન્દ્રિયનું કેન્દ્ર છે, ચેતાતંત્રનું કેન્દ્ર છે અને શરીરનું સંચાલન આ ચેતાતંત્રો દ્વારા બધા જ અંગ પ્રત્યંગો કાર્યરત રહે છે. સમગ્ર શરીરમાં આપણે જોયું કે મસ્તિષ્ક એક અગત્યનું અંગ છે. તેમાં જ્ઞાનેન્દ્રિય અને સર્વાંગ શરીરમાં કર્મેન્દ્રિયો આવેલી છે, એનું સંચાલન કરે છે. સાથે માથામાં 3 ગ્રંથિઓ આવેલી છે, પિનિયલ, પિટ્યુટરી અને હાઇપોથાલેમસ. આનો સમાવેશ પણ મસ્તકમાં છે. તે શરીરના તમામ આંતરિક સ્ત્રાવોનું પ્રમાણસર રાખીને નિયમન કામ પણ નિભાવે છે. હવે આને સમજવા માટે આપણે મસ્તિષ્કની રચના અને એ સાથે જોડાયેલા પરિબળો પણ આપણે સમજવા પડે. જાણીએ તો જ આપણને એનું રહસ્ય ખબર પડશે. શરીર પંચભૌતિક છે. આ 5 મહાભૂતમાં પૃથ્વી અને અગ્નિ અસ્થિ રચનામાં મુખ્ય ભાગ લે છે. ગર્ભાવસ્થામાં 3જા માસથી અસ્થિનો વિકાસ થાય છે. હાડકામાં રહેલ સુધા એટલે કેલ્શિયમ, ચૂનો એ પાર્થિવ પદાર્થ છે. જ્યારે અગ્નિ તત્વ તરીકે ફોસ્ફરસ કહેવાય છે. આ બંને પદાર્થો સલ્ફેટ સ્વરૂપમાં શરીરમાં રહે છે. કપાળ, એને આયુર્વેદમાં કરોટી કહેવામાં આવે છે. ગળાના ટુકડા જેવા અંદરથી થોડાક અંતર્ગોળાર્ધ ધરાવતા અસ્થિઓના સંધાનથી મૂર્ધ એટલે ખોપરીનો ઉપરનો ભાગ બન્યો હોય છે. હવે અસ્થિઓ કાં તો તરણો અસ્થિઓથી વિકસીને બને છે અથવા સંયોજક તંતુઓની કલામાંથી બને છે. કપાલ અસ્થિઓ આવી કલામાંથી બને છે, જ્યારે નલિકા અસ્થિઓ તરુણ અસ્થિઓમાંથી બનીને અસ્થિમાં પરિણમે છે. જે પોલી હોય એ તરુણ અસ્થિમાંથી બની હોય અને જે સપાટ હોય હાડકા એ બધા જ તંતુમાંથી બનેલા હોય છે.
રસરક્ત માંસ મેદ અસ્થિ એટલે મેદના ઘટિત ઘનતાના તંતુઓનું પરિવર્તન અસ્થિમાં થાય છે કહેવાનો અહીંયા આ તાત્પર્ય છે. શિર પ્રદેશમાં કુલ 28 અસ્થિઓ હોય છે. આમાં કરોડી એટલે ખોપરીના 8 હોય છે. એમાં 6 આપણે બહારથી જોઈ શકીએ છીએ, 2 આંતરિક હોય છે. આયુર્વેદના ગ્રંથોમાં એક સૂત્ર છે, મૃદુની માતૃજાની સ્થિરાણી પિતૃજાની. જે કોમળ અવયવો છે એ માતાના અંશમાંથી બનેલા હોય છે અને જે કઠોળ હોય છે એ પિતાના અંશમાંથી બનેલા હોય છે. એટલે કે કોમળ અંગો માતાના યોગદાનથી અને સ્થિર અને કઠિન પિતૃજ યોગદાનથી બનેલા હોય છે. આ જે 12 થી 6 જે આપણે જોઈએ છે ખોપરીનો પર, એના 6 નામ પણ સમજી લઈએ. પૂર્વ કપાલ ફ્રન્ટલ બોલ, પશ્ચાત કપાલ પેરિટિયલ બોલ, પાર્શ્વ કપાલ ઓસિપિટલ બોલ, શંખાસ્થિ ટેમ્પોરલ બોલ, જતુકાસ્થિ સ્પિનોઇડ બોલ અને બર્બરાસ્થિ ઇટમોઇડ બોલ. આ 6 અસ્થિઓનું જોડાણ સંધિ થી જોડાયેલ હોય છે. એ નાના નાના ટુકડામાં હોય છે પણ એ જોડાયેલા એક સંધિથી હોય છે. એ 6 ની વચ્ચે એક આપણે જેમ પેલું સોલ્યુશન મારીએ એ ટાઈપનું એની અંદર સંધાન હોય છે. આ સંધિ કાંસકાના દાંતાની આકૃતિથી બનેલી હોય છે. બીજી રીતે સમજવું હોય તો કપડાની સિલાઈ જે આપણે કપડા સીવડાવીએ એમાં જે ઇન્ટરલોકથી કરેલ હોય છે એવી રીતે હોય છે. હવે આ ખોપરીના સંધાનમાં 2 રંધ્રો એટલે છિદ્રો પણ આવેલા છે અને એ 2 રંધ્રો જે કહીએ, એકને આપણે બહુ પરિચિત છીએ, એકને કદાચ બહુ આજે પરિચિત બધાને નહીં ખબર હોય. એકને આપણે બ્રહ્મરંધ્ર કહીએ છીએ અને બીજું જે છે એ શિવરંધ્ર. આ 2 રંધ્ર એટલે બહુ નાજુક, માથાના વાળથી પસાર ના થાય એટલા બારીક છિદ્રો હોય છે. આ ખોપરી ઉપર ત્વચાનું આવરણ હોય છે જેનાથી આપણું શરીર સારું દેખાય છે. જેની ઉપર કેસ હોય છે. આ કેસ એટલી જગ્યાએ ફેલાયેલા હોય છે ત્યાં આ 6 સંધિઓ અને 6 હાડકાનો ભાગ હોય છે. આટલું સમજી લેવાનું કે જ્યાં જ્યાં આપણે વાળ છે એ વાળ જ્યાં જ્યાં છે એ બધા આ 6 બાર દેખાતા હાડકા જે છે ખોપરીના, એના સાથે જ આપણું આ ચામડીનું પડ અને કેસ છે. આ કેસની નાડીઓ હોય છે. એટલે જ્યારે આના ઉપર તેલ અભ્યંગ થાય ત્યારે આ સૂક્ષ્મ કેશવણમાં આવેલ નાડી દ્વારા તે શોષાય શરીરમાં નાડી દ્વારા પ્રવેશી સ્નેહન નિત્ય કરે છે. હવે જો આપણે કુંડાની ક્યારી હોય અથવા તો કુંડું હોય, એની ઉપર આપણે જલ તો ઉપરથી નાખીએ છીએ પણ એ ધીમે ધીમે શોષાઈને છેક પૂર સુધી પહોંચે છે. આ જ પ્રક્રિયા માથામાં નિત્ય તેલ નાખવાથી થાય છે અને એનું રહસ્ય આગળ હું તમને કહીશ. એટલે કાલથી તમને પોતાની ઈચ્છા થશે કે આ કરીએ અને સ્વાસ્થ્યતા જાળવીએ. આ સૂક્ષ્મ કેશમાં આપેલ નાડી દ્વારા તે શોષાઈ તેલ એટલે તેલ શોષાઈ નાડીમાં દ્વારા પ્રવેશી સ્નેહન નિત્ય કરે છે. બીજું, અસ્થિમાં અતિ સૂક્ષ્મ છિદ્રો હોય છે એટલે અસ્થિને પણ પોષણ મળે છે. 2 જગ્યાએ ફાયદા. એક તો સર્વાંગ શરીરમાં આ અંદર મૂળ દ્વારા ઉતરી અને શરીરમાં પ્રસરે છે અને હાડકાની વચ્ચે જે પોર્સ હોય છે, હાડકું દેખાય નક્કર પણ એની અંદર છિદ્રો હોય છે.
એને પણ પોષણની જરૂર છે અને એને પણ આ છિદ્રો દ્વારા પોષણ મળે છે. અહીંયા બીજી એક વાત પણ સમજવા જેવી છે કે શિરોવ્યંગમાં ખોપરી ઉપર જે ત્વચાનું પડ છે તેના વિશે પણ સમજવું અતિ અગત્યનું છે. શાસ્ત્રોમાં ચામડીને ત્વચા કહી છે, જે સંપૂર્ણ શરીર પર વ્યાપ્ત થઈ શરીરને આવૃત કરે તેને ત્વચા કહેવાય. ત્વચા તથા તત્સંબંધી શ્વેત ગ્રંથિ, સ્નેહ ગ્રંથિ, રોમ, કેશ આદિ વિષયોમાં ત્વચાના વિષયોમાં સમાવેશ થયેલ છે. ઠક્કર સાહેબ, ઠક્કર સાહેબ, જસ્ટ એક મિનિટ. મિતલિયા સાહેબ, આપણે શરત, હાલો મિતલિયા સાહેબ, શરતભાઈ જોડાઈ ગયો. જોડે ગયા? હા હા, ઓકે ઓકે, સોરી. ત્વચા તથા તત્સંબંધી શ્વેત ગ્રંથિ, સ્નેહ ગ્રંથિ, રોમ, કેશ આદિ વિષયોનો સમાવેશ થાય છે. ત્વચાની જાડાઈ 3 mm થી 5 mm હોય છે. તેના મુખ્યત્વે બે ભાગ પડે છે, એક બાહ્ય અને એક આંતરિક. બાહ્ય ચર્મ પ્રકાશ, ગરમી તથા સૂક્ષ્મ જીવાણુઓથી શરીરનું રક્ષણ કરે છે અને અંતઃચર્મ સાદી પેશીઓમય હોય છે. વાળના મૂળમાં આવેલ હોય છે. નાના અંકુર જેવા કોષોથી આ પડ બનેલા હોય છે. વાળના મૂળ ઉપરાંત નાડીતંતુ એટલે કેપિલરીઝ, ગૂંચળાવાળી શ્વેત ગ્રંથિઓ, મેદમય ઉતકો તથા સ્નેહ ગ્રંથિઓ સેબેશિયસ ગ્લેન્ડ જેને કહીએ તે રહેલી હોય છે. આ સ્નેહ ગ્રંથિઓના કારણે વાળ સુવાળા અને શરીરમાં કાંતિ પ્રભા જણાય છે. આપણે જાણીએ છીએ કે અસ્થિ ધાતુના મલ ભાગમાંથી કેશ, રોમ તથા નખની ઉત્પત્તિ થાય છે. શિરો અભ્યંગ કે અન્ય અભ્યંગ માટે શાસ્ત્રમાં કાળ એટલે કે સમય પણ જણાવેલો છે. સમય એટલે કેટલા સમય સુધી અભ્યંગ કરવું, સવારે અને સાંજે. આ તો એક દૈનિક ક્રમ છે, પણ એની પણ મર્યાદા બતાવી છે, કેટલા સમય સુધી કરવું. તો 1 મિનિટ જો આપણે અભ્યંગ કરીએ તો ખાલી વાળના મૂળ સુધી એ પહોંચે. 2 મિનિટ કરીએ તો ત્વચા સુધી પહોંચે. 2.5 મિનિટ કરીએ તો રક્ત સુધી પહોંચે. 3 મિનિટ કરીએ તો માંસ સુધી પહોંચે. 4 મિનિટ કરીએ તો મેદ સુધી પહોંચે અને 5 મિનિટ કરવાથી અસ્થિ સુધી પહોંચે છે. હવે આ જે વાત છે ને, એ સાંધાના રોગ હોય કે અન્ય જગ્યાના હોય તો કેટલી મિનિટ માલિશ કરવું, અભ્યંગ કરવું, આ શાસ્ત્રમાં બતાવેલું છે. હવે ઘણા એમ કે મેં તો 2 વાર આમ ઘસી નાખ્યું, તેલ આવી ગયું એટલે મારું કામ પૂરું. એ રીતે નહીં. એને 5 મિનિટ સુધી લગાતાર હાથ ફેરવીને મર્દન કરવાનું છે, તો તમને એનો પૂર્ણ લાભ મળી શકે. પછી આ અભ્યંગ જે મેં હવે જે આખી વાત કરી કે માથામાં આપણે તેલ ઘસીએ, 5 મિનિટ ઘસીએ એટલે ચામડીના સ્તર થઈને નીચે ખોપરી સુધી જાય એટલે એ જે સિચર્સ કહેવાય, જેને જે સાંધા કહેવાય, એમાં 2 છિદ્રો છે, ભ્રમરંધ્ર, શિવરંધ્ર, અને એ સાંધા, એની અંદરથી એ તેલ નીચે ઉતરે અને મસ્તિષ્કમાં. હવે ત્યાંથી નાડીતંત્ર ચાલુ થાય છે અને એ નાડીતંત્ર જે આખું છે એ ત્યાંથી શરૂ થતું કાનની પાછળ થઈ અને ગળામાં ઉતરી અને નીચે તરફ એટલે સુપિરિયર મીના કાવા, જે ઉપરથી ખરાબ લોહી લઈને આવતી મોટી નળી જે હૃદય સુધી પહોંચે છે, એ સુપિરિયર મીના કાવામાં એ જોડાઈને ત્યાં સુધી જોડાણ થતું ત્યાં સુધી આવે છે. એટલે એક સ્પષ્ટ થઈ ગયું કે માથાનું કીધું પણ સાથે કર્ણનું કેમ કીધું, તો એનું રહસ્ય અહીંયા મેં તમને બતાવ્યું.
કે એ કાનની પાછળ થઈ અને નીચે ઉતરે છે. એટલે કર્ણ પુરણ અને શિરોઅભ્યમ આ બે જોડિયા ભાઈ બહેન જેવું છે. બંનેને સાથે રાખીને કરવાનું શાસ્ત્રએ કીધું છે. હવે એનું રહસ્ય પણ હું આપને કહું કે એ કેવી રીતના કામ કરે છે અને એ શું કામ કરે છે. અત્યારે એક સ્પષ્ટતા કરી દો કે આખો વિષય જે છે એમાં ફાયદા મહદ અંશે બધા કોમન છે. એટલે હું અત્યારે જે કહું છું એ દરેક પ્રક્રિયામાં આ જ લાભ આપણને મહદ અંશે જોવા મળે. એકાદ બે જગ્યાએ ક્યાંક ફરક હશે તો હું એ ધ્યાન દોરીશ. એટલે પહેલા હું એક ફાયદાની યાદી પણ આપને કહી દઉં કે જેનાથી આપણને એ ખ્યાલ રહે. આ જે શિરોઅભ્યમના ફાયદા જે છે તો જેમ અગાઉ આપણે શ્લોકમાં જોયું, જરાહર ગળપણ મોડું આવે, ધાતુ પુષ્ટિ થાય. શ્રમહર માંસપેશીમાં ઉત્પન્ન થતા થાકને દૂર કરે. પછી વાતહર દ્રષ્ટિ. વાતહર એટલે તો આપણે જાણીએ છીએ કે અભ્યંગ વાયુના રોગ ઉપર તો અક્ષીર કામ કરે છે. દ્રષ્ટિ પ્રસાદક એટલે આંખની રોશની, આંખના રોગો ના આવે એવું નથી કહેતો, પણ તે જ આપણું જળવાઈ રહે. એટલે આંખના રોગો મોડા આવે, અહીંયા ના આવે એવું નથી કહેતો, પણ મોડા આવે. હું મારી પોતાની વાત કરું, આજે 64 વર્ષની મારી ઉંમર છે, મને બેતાલા પણ નથી આવ્યા અને મારે હજી સુધી ચશ્માની ડ્રાઇવિંગ કરતા થોડુંક લોંગ ડિસ્ટન્સની તકલીફ પડે છે તો ગાડી ચલાવવા પૂરતા મેં ચશ્મા કઢાયા છે, બાકી મારે જરૂર નથી. એટલે કહેવાનો મતલબ આ દ્રષ્ટિમાં દ્રષ્ટિ પ્રસાદમ જે કીધું છે ને એ આ સંદર્ભમાં છે. પુષ્ટિકર એટલે શરીર આમ સુડોળ બનાવે. આયુષ્યકર એટલે આયુષ્ય લાંબુ સ્વસ્થમય આપે. સ્વપ્નકર ઊંઘ સારી આવે. ત્વદાર્ઢ્યકર એટલે ચામડી મજબૂત બનાવે, કોમળ બનાવે. ક્લેશ સહત્વ એટલે માનસિક વેગોને નિયંત્રણમાં રાખીને હળવા કરે, એટલે સ્ટ્રેસ ડિપ્રેશન ના આવે. અભિઘાત સહત્વ કોઈ મામૂલી વાગી ગયું હોય તો પણ એની સામે એ સામનો કરીને નુકસાન ન કરે. કફ વાત નિરોધક આ બહુ અગત્યની છે. કફ અને વાયુ બંને રોગોને કંટ્રોલ કરવામાં મોટો ભાગ ભજવે છે. અને વર્ણ પ્રસાદ એટલે ચામડીના જે કલર કહેવાય, જેને આપણે વ્રણ એટલે દેખાવ, એ સારામાં સારો, ગળગુમડા વગરનો, ખીલ વગરનો આવો શરીરનો વ્રણ રાખે. એક અભ્યાસ પણ આમાં બહુ આપણને રસપ્રદ જાગૃતિ માટે એક વાત, આનો અભ્યાસ થયો છે. એક અભ્યાસથી શિરોઅભ્યંગથી વિટામિન ડી ની ઉત્પત્તિ કરી શરીરને મદદ કરવાનું કામ કરે છે. કેવડો કેટલી મોટી વાત. આ જ વાત ઉપરથી મને એટલો વિશ્વાસ થઈ ગયો કે આપણા ઋષિ મુનિઓએ કોઈ પણ વાત કરી હોય એની પાછળનું ઊંડું રહસ્ય હોય. હવે માથું આપણે રોજ તેલથી મર્દન કરીને નીકળીએ અને માથે સૂર્યનો તાપ હોય, શ્વેત ગ્રંથિ ખુલે, અંદરથી મળ બહાર કાઢે, પરસેવો મગજમાંથી નીકળી જાય, અંદર સારું સ્નેહમય આખું તંત્ર બને. અને એ સૂર્ય આપણે જાણીએ છીએ કે વિટામિન ડી ની ઉત્પત્તિમાં સૂર્યપ્રકાશ બહુ અગત્યનો ભાગ ભજવે છે. તો આ સ્નેહન અને સૂર્યપ્રકાશ આ બંનેનાથી આ સંશોધન જે થયું એ પ્રમાણિત કરે છે આપણા શાસ્ત્રને કે વિટામિન ડી ની ઉત્પત્તિમાં મદદ કરે છે. આયુર્વેદમાં દરરોજ અભ્યંગ કરવાનું વિધાન આધુનિક ભાષામાં વિટામિન ડી ના જથ્થાને સતત ટકાવી રાખવાનો છે એવું પ્રમાણિત થાય છે. આ મેં ના કીધું, મને જ્યાં સુધી સંતોષકારક રહસ્ય ન જણાય ને
ત્યાં સુધી હું વિષયની અંદર ઉતરું નહીં, પહેલા અભ્યાસ કરું. આ જ્યારે મને ખબર પડી ને ત્યારે મારી આંખમાંથી આંસુ આવી જતા. આપણા ઋષિ મુનિઓએ આજે વિટામિન ડી થી હજારો પેશન્ટ હેરાન થાય છે. એવું જ વિટામિન B12 માટે છે, પણ આજના વિષયને જોડાતું નથી એટલે એનો વિચાર આપણે પછી કરીશું. પણ વિટામિન ડી આજે એટલું લોકોને હેરાન કરે છે કે ખાલી આ પ્રયોગથી, એક પ્રયોગ કરીને પણ જો એમાં સુધાર આવતો હોય તો આપણા ઋષિ મુનિઓને નતમસ્તક રોજ દંડવત કરવા જોઈએ. હવે કર્ણપુરાણ. ધાર્યેત પૂર્ણમ કર્ણે કર્ણમૂલમ વિમર્દયમ રુજ સ્વાન્યમાર્દવમ યાવન માત્રાત્મય તમે વેદને. અષ્ટાંગ હૃદયનો જ આ શ્લોક છે. કાનની રચનાનો અભ્યાસ કર્યા બાદ કર્ણપુરાણના સૂચનની પ્રાથમિક માહિતી મળી. જે મેં હમણાં કીધું એમ કાનની રચના 3 ભાગમાં હોય છે: બાહ્ય, મધ્ય અને અંત. બાહ્ય કણ તો આપણે જોઈ શકીએ છીએ. પછી મધ્ય કણની અંદર એક નળી જેવું હોય છે, જે આપણે આમ જોઈએ કાનને, કોઈના કાનમાં જોઈએ તો એક ડુંગળી જેવું દેખાય, નળી જેવું દેખાય. એ મધ્ય કણ છે, જે લગભગ 1.25 ઇંચ લાંબી હોય છે અને અંદરની આકૃતિ અંગ્રેજીના એસ આકારની હોય છે, આમ ઉતાર ચઢાવ કરી. કાનમાં એક મીણ જેવો ઘટિત પદાર્થ સ્ત્રવતો હોય છે, જેને આપણે મેલ કહીએ. એ વધી જવાથી રસી અને પીડા કરે છે, બેરાસ પણ લાવે છે. હવે અહીંયા જ એક ઇન્ટરસ્ટિશિયલ ટ્યુબ, જેને શ્રવણનાળ કહેવામાં આવે છે. હવે આ નળીમાં એક એટલે ઇન્ટરસ્ટિશિયલ ટ્યુબ જે છે એમાં એક છિદ્ર હોય છે, જે આગળ જઈને નાકને હોલ સાથે, એટલે ત્યાં બેઉ એક જગ્યાએ ભેગી થાય છે. આ નળી બાહ્ય હવાના અને આંતરિક દબાણનું સંતુલન કરે છે. આપણે ઘણીવાર તમે જો બહુ પવન આવે ને પછી કાનમાં એની અસર દેખાય અને એના હિસાબથી બેરાસ આવી જાય, સિસોટીઓ વાગવાનું ચાલુ થઈ જાય, સૂંઘ થઈ જાય અને ઘણીવાર તો હાઈ ઓલ્ટિટ્યુડ ઉપર જઈએ તો એનાથી પણ બેરાસ આવવાની સંભાવના વધી જાય છે. જે વિમાનમાં સફર કરતા હોય એ લોકોને ખ્યાલ છે. બીજું, એમાં ચેતાનાડી પણ વધારે સંપર્કમાં હોય છે. હવે ત્રીજા ભાગમાં નાના શંખ જેવા વલય હોય છે. એક સ્નેલ આકારની, એક સ્નેલ એકલું જંતુ પણ હોય છે, એવી એની રચના હોય છે. અહીંયા તે આગળ એ ભાગ બંધ હોય છે. હવે અહીંયા તેલ પૂરણ કરવાથી કાનમાં સ્નેહ લાંબો સમય રહે છે. આપણા ઋષિ મુનિઓની દીર્ઘ દ્રષ્ટિની વાત હવે જોવાની કે નાકમાં તેલ નાખીએ તો એ તો ડાયરેક્ટ અંદર જતું રહે, પણ અહીંયા નીચે પાછળનો ભાગ બંધ છે, એટલે તમને 5 મિનિટ સૂઈ રહેવા માટે કીધું છે. અને એમાં જ્યારે તમે તેલ પૂરણ કરીને સૂઈ રહો તો જે આખા મસ્તકના હાડકા સુધી અંદરથી પણ ઓલિફિકેશન થઈ જાય. એટલે કારણે પ્રાધાન્ય એટલે આપ્યું છે કારણ કે એ 5 મિનિટ સુધી સંગ્રહી શકે છે. નાક સંગ્રહી નથી શકતું, એટલે કર્ણપુરાણની વાત કરી છે. ફાયદાઓ જે મેં કીધા એ, પણ કાનની અંદર તેલ પૂરણ કરવાથી બીજો એક ફાયદો બહુ સમજવા જેવો છે કે આપણા 5 જ્ઞાનેન્દ્રિયો જે છે અને આપણા શરીરની નસો જે છે એ કાનની પાછળ અને એનાથી નીચે થઈ અને આમ આવે છે અને એ પાછું નાના મગજ સાથે જોડાઈ અને પછી મેડ્યુલા ઓબ્લેંગેટા ને એની સાથે પછી આગળ પ્રવાહ કરે છે. હવે અહીંયા ઉપરથી તો તેલ ઉતર્યું અને કાનમાંથી જથ્થો વધાર્યો તો આખું મસ્તક સ્નેહોમય બની જાય.
એટલે બધી જ ઇન્દ્રિયો એવું કહેવા માંગે છે કે અંતિમ સમય સુધી સ્વસ્થ રહે, કારણ કે 5 જ્ઞાનેન્દ્રિયો જો સક્ષમ હોય તો તમારું જીવન જીવવાનું સાર્થક થાય. અને એટલા જ માટે બે કાનની વચ્ચે 5 મિનિટનું સ્નેહન જ્યારે થાય એટલે 10 મિનિટ થયું તો એ કેટલું મોટું કામ કરે. એટલે કર્ણપુરમને નિત્યમાં મૂકેલું છે. અને આ કર્ણપુરાણ દ્વારા પાછું મેં કીધું નશ્યનું પણ કેન્દ્ર ત્યાં છે. એટલે નાક અને કાન બંને જ્યારે આવે ને એટલે આપણી જે 3 ગ્લેન્ડોની મેં વાત કરી ને એ 3 ગ્લેન્ડો ઉપર પણ એને સક્રિય રાખવા માટે આ મોટું યોગદાન આ કાન અને નાક બંનેમાંથી જે સ્નેહન આપણે કરીએ છીએ એ રોલ ભજવે છે. હવે ત્રીજું નાભિપુરણ. નાભી એ શરીર રચનાનું કેન્દ્ર બિંદુ છે. હવે નાભી એ ગર્ભમાં ભ્રૂણ વિકાસ માટે માતાની અપરાની દિવાલથી નીકળી અને 3 મહિના પછી બાળની નાભિનાળ બની બાળને પોષણ આપે છે, ગર્ભને પોષણ આપે છે. આ નાભિનાળ દ્વારા તે બાળમાં આંતરિક બળના અંગ પ્રત્યંગ અને અવયવની રચના કરે છે, એનું પોષણ કરે છે, એનું સંવર્ધન કરે છે. બાળકના જન્મ પછી નાળ છેદન બાદ નાભિનાળ અંદર તરફ ખેંચાઈને નાનું બંધ છિદ્રની રચના બનાવી લે છે. જે યકૃતના 4 બંધનો, યકૃતને પકડી રાખ, લીવરને પકડી રાખવાના 4 જે કહેવાય બંધનો, એ પછી લીવરને પકડી રાખવાનું એક બંધન બની જાય છે. એ 4 બંધનોમાંથી એક બંધન રજ્જુ રૂપે, રજ્જુ એટલે દોરડા રૂપે એ બની અને લીવરને પકડી રાખે છે. હવે અહીંયા પાછું રહસ્ય છે. આમ જૂના ગ્રંથોમાં નાભી પુરાણ વિશે બહુ એટલો ઊંડાણવાળો પ્રકાશ નથી આપવામાં આવ્યો, પણ હમણાં છેલ્લા ઘણા સમયથી નાભી પુરાણ વિશે આપણી જે વોટ્સએપ યુનિવર્સિટી જે કહેવાય અથવા તો મીડિયા યુનિવર્સિટી કહેવાય, એમાં એટલા બધા વિડીયો આવે છે, એટલા બધા વક્તવ્યો આવે છે. અને નાભી આમ ને નાભી આટલી ને 72,000 ને આમ તે બધું બધા અલગ અલગ રીતે કહે છે. પણ જ્યારે મેં શરીર રચનાની વાત જોઈ ત્યારે આ ચિત્ર તો બંધ થઈ જાય છે, તો પણ એ કામ કરે છે એવું લોકોનો અનુભવ છે. તો જ્યારે કોઈ વસ્તુ બંધ હોય, એ આગળથી ત્યાંથી પ્રસાર ન થતી હોય તો પરિણામ આવે છે કેવી રીતે? આ બી એક મારા માટે પ્રશ્ન બની ગયો. તો એના માટે પણ અભ્યાસ કર્યો ત્યારે મને થોડી ઘણી વાતો જે અભ્યાસમાંથી મળી તે હું આપની સમક્ષ મૂકી રહ્યો છું. નાડી તંત્રની થોડીક વિશિષ્ટ વાતો પણ સમજવા જેવી છે. નાડીની સંખ્યા વિશે અનેક મત છે, પણ નાડીની કુલ સંખ્યા 700 છે. એમાં 175 વાત, 175 પિત્ત, 175 કફ અને 175 રક્તની. મુખ્ય તો 10 જ છે, પછી આગળ જતા વિસ્તાર થઈ 40 થાય છે અને પછી આગળ વધુ વિભાજન થતા 175 થાય છે. આ પછી જે સૂક્ષ્મ નાડી હોય છે જેને નાડી તંતુ અથવા કેપિલરીઝ કહીએ છીએ તે આપણે વધારે જોતા હોઈએ છીએ. બાળક ગર્ભમાં હોય ત્યારે નાભી શિરા એટલે અમ્બેલિકલ કોર્ડ એ વેઇન હોય છે, એની અંદર વેઇન ને આંટી 2 હોય છે, દ્વારા પોષણ થાય છે. પરંતુ નાભી છેદન બાદ આ નાભી શિરા પ્રતિહારિણી એટલે કે પોર્ટલ વેઇન જે પ્લિયા, સ્પ્લીન, અગ્નાશય, પેન્ક્રિયાસ અને પિત્તાશય, ગોલ બ્લેડર વગેરેનું અશુદ્ધ રક્ત વહન કરે છે, તેને બે બાજુથી લપેટાઈને ત્યાં ચોંટી જાય છે.
જે આપણે હમણાં લીવરનું જે રજ્જુની વાત કરી એ. હવે આ વાતથી આપણને એક બહુ સ્પષ્ટ સમજાય, પોર્ટલ વેન જે છે એ પોર્ટલ વેન અશુદ્ધ રક્ત લઈને આગળ જતી હોય છે, અને આ પોર્ટલ વેન અને બીજી જે વેનો છે એ બધી ઇન્ફિરિયર વિના કાવા, એટલે જે નીચેથી ઉપર તરફ અશુદ્ધ રક્ત, જેમ હમણાં મેં પહેલા વાત કરી સુપિરિયર વિના કાવા, ઉપર જ્યારે શિરોભ્યંગની વાત કરતા ત્યાં, અહીંયા ઇન્ફિરિયર વિના કાવા, આ અશુદ્ધ રક્ત વાળી જે પોર્ટલ વેન ને પછી બધી આગળ જે છે એ નસો દ્વારા ઇન્ફિરિયર વિના કાવામાં જઈને હૃદયમાં, એટલે જમણી બાજુનો ઉપરનું ખાનું જેને ઓરિકલ કહીએ, હવે ગુજરાતીમાં શું કે છે નિલય અને એવું કઈ કે છે, પણ ઉપરનું ઓરિકલ નીચેનું વેન્ટ્રિકલ, કર્ણક ને ક્ષેપક. આ કર્ણ અને ક્ષેપક, બરાબર. કર્ણક અને ક્ષેપક. હવે એ જે રક્ત ત્યાં આવે છે, હવે અહીંયા આ પોર્ટલ વેન ને પેલી જે જોડાઈ ગયેલી નસ છે ને નાભી શિરા, એ તેલ ત્યાંથી શોષાઈને પોર્ટલ વેન ને પણ આદ્ર કરે છે, ભીની કરે છે, અને એના દ્વારા એ રક્તને ગાઢું નથી થવા દેતું. આજે જે કોલેસ્ટ્રોલના પ્રશ્નો છે ને એ આ ખાલી આનાથી પણ, કારણ કે બહુ ઓછી માત્રામાં એનું શોષણ થતું હોય છે. એટલું શોષણ પણ શરીર જાળવવા માટે ઉપયોગી છે. એટલે નાભી પુરાણનું જે રહસ્ય છે ને એ આ રીતે કામ કરે છે. બીજું કે નાભી પુરાણથી જે સ્નેહ દ્રવ્ય સિંચાય છે તેનું શોષણથી પોર્ટલ વેન દ્વારા તેમજ નાભીને ફરતા અવયવોનો સ્નિગ્ધ રાખે છે. આ નાભીની પાછળ જ સમાન વાયુનું કેન્દ્ર છે, સાથે મણિપુર ચક્ર પણ ત્યાં જ છે. એટલે આ બંને કેન્દ્રને વાયુ હર રાખી, સ્નિગ્ધ રાખી અને કાર્યક્ષમ રાખે છે. બીજું, આ નાભીની પાછળ ત્રિબાહ્ય આંતરિક સ્ત્રાવનું કેન્દ્ર પણ આવેલ છે. યકૃતનો સ્ત્રાવ, પેન્ક્રિયાસ અગ્નાશયનો સ્ત્રાવ અને ગ્રહણીના સ્ત્રાવ, જે મારા અગાઉના એક વેબિનારમાં મેં કીધું હતું કે બરાબર નાભીની પાછળ એક કેન્દ્ર છે જે અગ્નિનું પ્રધાન કેન્દ્ર માનવામાં આવે છે, અને ત્રણેય અંગોમાંથી આ સ્ત્રાવ ત્યાં સંમિલિત થઈ અને આખી પ્રક્રિયા હાથ ધરે છે. અગત્યની વાત તો એ છે કે આ નાભી મૂળમાં સૌર ચક્ર, સોલર પ્લેક્સિસ પણ આવેલ છે. નાભી એ શિરા મર્મ પણ કહેવાય છે. આ સદ્ય પ્રાણાર બની શકે, અહીંયા આઘાત થવાથી પ્રાણ પણ જઈ શકે. આ સોલર પ્લેક્સિસ, સૌર મંડળ, સૌર ચક્ર એ નાભી છે. એટલે નાભી જો સતેજ હશે, પિત્ત અથવા અગ્નિ સાથે સમ્યક હશે તો શરીરનું તંત્ર સ્વસ્થ રહેશે. આની અંદર આપણને બહુ 4 વસ્તુ સ્પષ્ટ સમજી કે જેમ કાનની અંદર 1.25 ઇંચની જે નળી છે એમાં તે ભરી રહે છે, એમ કુદરતે કેવી સારી રચના બનાવી છે કે નાભીની અંદર કમસે કમ 7-8 બૂંદ તો અંદર તેલ રહી શકે. એ ખેંચાઈ જાય છે અને એની અંદર તેલ રહી શકે. એટલે નાભીની અંદર જો જે માણસ અમુક દિવસે નાભી ના સાફ કરતા હોય ને, તો હું આજે એક વાત કહી રહ્યો છું કે નાભીની અંદર જેમ કાનમાં મેલ નીકળે છે ને, એમ નાભીની અંદર પણ મેલ હોય છે. એ સાફ કરવો અનિવાર્ય છે, નહીં તો સૂર્યની ઉર્જા અંદર પ્રવેશી નહીં શકે. એટલે વધારે નહીં પણ 4-5 દિવસે આંગળીથી, બહુ નાજુક જગ્યા છે એટલે નખ કાપી વ્યવસ્થિત સાફસૂફ કરી વાગેની એવી રીતના એ મળ કાઢી લેવો જોઈએ. એની અંદર આવી રીતના જ્યારે તેલનું સિંચન કરીએ
તો આખા શરીરને, જો ઉપર છે એ ઉર્ધ્વ જંતુ માટે છે, નાભી છે એ મધ્ય જંતુ માટે છે. હવે અધો જંતુ પાદપ્યમ, તો પગની અંદર પણ માલિશ કરવાનું આપણા ઋષિ મુનિઓએ કીધું. બરાબર? તો પગના તળિયામાં એક તલ હૃદય મર્મ આવે છે. બીજું કહેવાય છે કે જેમ મસ્તકમાં નાડી કેન્દ્ર છે એવી જ રીતે પગના તળિયા અને હથેળીમાં સર્વાંગ શરીરની નાડીઓનો અહીંયા સંબંધ ધરાવે છે. આપણે એ પણ જાણીએ છીએ કે મસ્તકથી નીકળેલ કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડ કરોડમાં થઈ પસાર થઈને નીચે પગના તળિયા સુધી આવે છે. માથું અને પગ બંને શરીરના અંતિમ છેડા છે. પાદ અભ્યાસથી નીચેથી ઉપર તરફ સ્નેહ કાર્ય થાય અને મસ્તકથી ઉપરથી નીચે તરફ સ્નેહ કાર્ય થાય. આપણા ઋષિ મુનિઓએ કેટલું સૂક્ષ્મ રીતે આપણને આ વિજ્ઞાન આપ્યું. માથામાં શિરોભ્યમ, કર્ણપુરમ, નાભીનું વિસ્તારથી ઉલ્લેખ નથી, પણ આજે જે લોકોની અંદર નાભી પુરાણનું રહસ્ય બહાર આવ્યું છે અને લોકો કરે છે એના ફાયદે જોવા મળે છે. અને પાદ અભ્યામ એટલે પગની અંદર માલિશ, એટલે ઉપરથી નીચે સુધી સ્નેહોમય શરીરમ, જે આયુર્વેદે કીધું છે, આખું શરીર સ્નિગ્ધ રાખી અને કાર્યરત રહે અને વાયુ ન વધે. મારો માનીતો બહુ જ પ્રિય શ્લોક, પિત્ત પંગુ કફ પંગુ પંગુ મલ ધાત્વ વાયુ યંત્ર નિયતે તંત્ર ગચ્છતિ મેઘવત. હવે વાયુ જો નિયંત્રણમાં હોય તો કોઈ જગ્યાએ સ્થાનભ્રષ્ટ નથી થવાનું, કોઈ બીજા રોગો આવવાની શક્યતા નહીવત થઈ જવાની છે. આટલું જ ખાલી કરવાથી આપણને આટલો ફાયદો મળી શકે. હવે પાછી વાત કે પગની અંદર માલિશ કરવાથી ફાયદા શું? તો અહીંયા મેં કહ્યું ને કે જ્યાં જરૂર હશે ત્યાં હું થોડું કહીશ. આપણા શરીરના તળિયાનો ભાગ જે છે એ વધારે ઘસારામાં હોય છે. એની અંદર જેને કહેવાય ને કે શરીરથી શરીર, એટલે ત્યાં થોડો વધારે ઘસારો સેલ્સ ઉપર આવે છે. અને જો એને ધ્યાન રાખીને ન આપણે સાચવવું તો કર્કશતા આવી જાય, જેને આજે બધાને કણી કપાસીને જે બધું થાય છે ને, એ આ એનું એક પરિબળ આ પણ છે. પછી વાઢિયા પડે, કારણ કે વૃક્ષતા આવી જાય. વાયુનો ગુણ વૃક્ષ છે, વૃક્ષતા આવી જાય. તો તમે જો આ અભ્યામ ન કરતા હોય, પાદ અભ્યામ, તો વાઢિયા પડે. મેં તો એવા પેશન્ટ જોયા છે કે કેળાની છાલ ઉતરે ને એવી રીતના ખાલી આમ ચામડીના જીગેરીને ખેંચે ને તો રીતસર કેળાની છાલ ઉતરતી હોય ને એવી ચામડી આની નીકળે. આવા પણ મેં જોયા છે પેશન્ટ. પછી થાક, પગથી બહુ ચાલતા હોઈએ અને થાકને દૂર કરે. સુક્તિહ એટલે આપણે જે કહેવાય ને કે ખાલી ચડી એ નહીં ચડે. સ્ફુટન એટલે ચીરા પડવા. રુદ્રસિંહ, આજે સાયટિકેના પ્રશ્નો બહુ પ્રચલિત છે. આ પાદ અભ્યામથી રુદ્રશ્રી ન આવે, આવી હોય તો મટવામાં વાર લાગે, પણ ન આવે એવું શાસ્ત્ર કહે છે. દ્રષ્ટિવર્ધક, આપણે જોઈએ છે કે પગમાં તળિયામાં કાંસાના વાટકાથી ઘી ઘસવાનું આપણા વડીલોએ અનુભવ્યું છે અને આપણને વારસામાં આપ્યું છે. એ જ વાત અહીંયા પાછી મૂકી છે. પાદ અભ્યામ આ કરવો જોઈએ. વાયુહર અને સુખપૂર્વક નિદ્રા, આનાથી ઊંઘ સારી આવે છે. પણ પાદ અભ્યામ શરીરને પહેલા પગને સાફ કરી લેવાનું, એકદમ મળ રહિત, રજ રહિત કરી અને પછી કરવું જોઈએ.
શક્ય હોય તો શરૂઆતના 2-4 દિવસ ઉફાળા પાણીમાં 5 મિનિટ બોરી અને પછી ઘસી સાફ કરી પછી કરવાનું ચાલુ કરવું જોઈએ. પછી 4-5 દિવસ પછી તમને એનો બહુ એટલી મહેનત નહીં કરવી પડે. પછી તમે ખાલી સાફ કરીને પણ કરશો તો એનો ફાયદો જોવા મળશે. હવે આના પછી નશ્ય નાસાઈ શીર્ષો દ્વારા તો અગાઉ પણ મેં કહ્યું એમ કાન અને નાક બંનેનો સંગમ એક જગ્યાએ થાય છે અને એ જે સંગમ થાય છે એ આપણી પિટ્યુટરી ગ્લેન્ડ પાસે થાય છે. તો વિચાર કરો, હવે પિટ્યુટરી ગ્લેન્ડ એ તો શરીરની બહુ અગત્યની ગ્રંથિ છે, એના થકી બીજા બધા ગ્લેન્ડો બરાબર ચાલે છે. તો આપણા ઋષિ મુનિઓને એ વખતે આ તો ખબર નહોતી કે આ ગ્લેન્ડને પણ આ ઉપયોગ થશે. આ તો પાછળના સંશોધનમાં આવ્યું. પણ આ રહસ્ય જેમ જેમ આપણે અભ્યાસ કરીએ ને એટલે ખુલતું જાય છે. એટલે નશ્ય અને કર્ણપુરણ જો વ્યવસ્થિત રીતે કરીએ ને તો આ પિટ્યુટરી ગ્લેન્ડ બરાબર કામ કરે. બાળપણમાં પિનિયલ અમુક સમય પછી લુપ્ત થઈ જાય છે. એ પણ બાળકના વિકાસ માટે કામ કરે છે. એટલે જ બાળકને આપણે જન્મ થાય પછી તેલ માલિશ જે કરીએ છીએ અને જે એને એ કરીએ છીએ તો ભલે આપણે પ્રણાલીમાં ગોઠવીએ પણ એનું સાયન્સ બહુ વિલક્ષણ છે. એને આપણે પુનઃસ્થાપિત કરવું જોઈએ. હવે આમાં નશ્યના મારા અગાઉના વેબિનારમાં મેં નશ્યો ઉપર બહુ વિસ્તારથી કહી દીધું છે એટલે એટલું પુનરાવર્તન નહીં કરું. પણ અહીંયા જે છે આજના વિષયને અનુરૂપ તો પ્રતિમર્શ નશ્ય એટલે રોજ 2 ટીપા એક નસકોરામાં 2 નસકોરામાંથી 4 ટીપા સવાર સાંજ પ્રકૃતિ અનુરૂપ આ કરવાની વાત છે. પણ હું બહુ સ્પષ્ટતા સાથે કહું છું, શાસ્ત્રના સંદર્ભ લઈને કહી રહ્યો છું, પીવડાવવામાં નથી કહેતો. શાસ્ત્ર એમ કીધું કે બધાએ કરવું જોઈએ, પણ શાસ્ત્રમાંથી જ મેં એક વાત પાછી લીધી જ છે કે કોને ન કરવું એ પણ. કારણ કે એક ડરની વાત આવીને ઊભી રહી જાય છે અને હું શાસ્ત્ર સાથે વાત કરીને સમજાવવાનો પ્રયત્ન કરતો હોઉં છું પણ અર્થઘટન ખોટું થાય છે. પ્રતિમર્શ નશ્ય ભલે નિર્દોષ છે તો પણ એના માટે પણ શાસ્ત્રએ અમુક પરિસ્થિતિમાં ન કરવાનું સૂચન સૂચવેલું છે. એટલે પ્રતિમર્શ નશ્ય અયોગ્ય આવું કીધું. દુષ્ટ પ્રતિશ્યાયા એટલે જેને નાકમાંથી સતત સ્ત્રાવ રહેતો હોય, શરદી રહેતી હોય, એ લોકોએ નશ્ય પ્રતિમર્શ પણ ન કરવું જોઈએ. બહુ દોષયુક્ત રોગી એટલે 2-4 રોગો ભેગા થઈને જો એના શરીરમાં વ્યાપ્ત હોય તો એવા રોગીને પણ નશ્ય ન થવું જોઈએ. હવે આ જે કારણ છે ને એ પ્રકૃતિની વાત છે. કારણ કે 2-4 રોગ હોય તો પ્રકૃતિ ભેદના હિસાબથી જ હોય, દ્વંદ્વ પ્રકૃતિ હોય તો ક્યાંક સ્નેહન એને વિપરીત અસર કરે. એટલા માટે બહુ દોષયુક્ત રોગીની વાત છે. માથામાં કૃમિ હોય. હવે આ વાત જે કૃમિની વાત આવી ને એટલે આપણને ખબર નથી પણ ઘણા રોગો એવા છે કે જે કૃમિજન્ય હોય છે. એ તો અનુભવી અને નિષ્ણાત જ એનું નિદાન કરી શકે છે. તો એવા પેશન્ટોને પણ પ્રતિમર્શ નશ્યની પણ ના પાડી છે. મદ્યપાન કરેલો એટલે જેને શરાબ ને આવું કંઈક કર્યું હોય. અલ્પ શ્રવણ શક્તિ. હવે જો કર્ણપુરાણમાં કાનની શક્તિ વધારે છે એવું કીધું છે, પણ જેને અલ્પ શ્રવણ શક્તિ હોય તો એને વાપરવાની પ્રતિમર્શ નશ્યની ના પાડી છે. બહેરાપણું સ્પષ્ટતા કરી, બહેરાપણું વાળા વ્યક્તિઓને પણ ન આપવું. હવે આ જે મેં વાત કરીને એ શાસ્ત્રમાંથી જે લખેલી છે એ વાત કરી. આપણે ઘણીવાર એવું માનીએ કે શાસ્ત્રએ કીધું છે
પણ એ એક મોટા સમુદાયને ધ્યાનમાં રાખી દીધું. વ્યક્તિગતે તો પોતાની પ્રકૃતિ, પોતાનું શરીરનું બંધારણ, પોતાની પરિસ્થિતિ એને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું હોય છે. એના માટે કોઈ અનુભવી નિષ્ણાતની સલાહ લઈને આગળ ચાલવું જોઈએ. કારણ કે શિરો અભિયાનમાં પણ આવું બતાવ્યું છે, એવું જ કર્ણ પુરાણમાં બતાવ્યું છે, એવું જ નાભી પુરાણમાં બતાવ્યું છે. પણ હું બધું કહું તો એમ જ થાય કે બીવડાવવાની વાત આવે. એટલે મેં ખાસ જે અગત્યનું નશ્ય માટે હતું એ લઈ અને આજનો અહીંયા મારા વક્તવ્યને વિરામ આપું છું. કદાચ મારે કોઈને દુઃખ અને કોઈને ક્ષતિ પહોંચાડવાનો ક્યારેય ઈરાદો નથી હોતો. અર્થઘટન બધા પોતાની રીતે સ્વતંત્ર રીતે કરી શકે છે, પણ હેતુ એક જ હોય છે કે શાસ્ત્રએ જે કીધું હોય એનું યથાર્થ પાલન કરીને કરીએ તો આપણને પૂર્ણ પરિણામ મળે. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે શિર અભ્યંગ, કર્ણપુરાણ, નાભિપુરાણ અને પાદ અભ્યંગ, આ ઉપરાંત નૈશ્ય વિશે ચર્ચા કરી, અમૂલ્ય માહિતી આપી પોતાના વક્તવ્ય થકી. અભ્યંગ આચરેત નિત્યમ એટલે દરરોજ માલિશ કરવું જોઈએ. ખાસ કરીને જે માલિશ હોય છે આખા શરીરે માલિશ કરીને, ખાસ કરીને કેરળ ને તામિલનાડુના જે લોકો હોય છે એ માલિશ કરતા હોય છે. પહેલાં માલિશ કરે વ્યવસ્થિત શરીરે અને આખા શરીરે માલિશ કરે અને પછી અડધો કલાક પછી સ્નાન કરતા હોય છે. તો આ રીતનું અહીં તો શિર અભ્યંગ વિશે માહિતી આપી છે. ઠક્કર સાહેબને હું કેટલાક સવાલ પૂછું છું જે આજના વક્તવ્યને અનુરૂપ છે. શિર અભ્યંગ માટે એટલે કયા કયા તેલ કે વાપરી શકાય છે? શિર અભ્યંગ જે માથાની માલિશ કરવા, વાળની માલિશ કરવાનું હોય અથવા કપાળે માલિશ કરવાનું હોય તો એના વિશે માહિતી આપો. હવે શિરો અભ્યંગ માટે આમ તો પહેલા તો તેલ કીધું છે, બરાબર. હવે તેલની પસંદગી પણ ઋતુ પ્રમાણે કરવાની થાય અને ભૌગોલિક સ્થિતિ પ્રમાણે કરવાની થાય. સાઉથમાં તલનું તેલ વપરાય, નોર્થ ઇન્ડિયામાં સરસવ વપરાય અને ગુજરાતમાં આપણે તલનું તેલ વપરાય. આ એક પહેલી પ્રાથમિક ભૌગોલિક સ્થિતિની વાત કરી. પણ સીધું સાદું રોજ આપણે ખાલી અભ્યંગની જો દૈનિક રીતે એમાં શિરો અભ્યંગ કરવાની છે તો માથાનું તેલ જે આપણે તલના તેલમાં બનાવતા હોઈએ ઘરે, એ તેલ આપણે વાપરીએ. એની અંદર ઘણી બધી જડીબુટ્ટીઓ હોય છે, એટલે એ જડીબુટ્ટીઓ વાળું તેલ ઔષધીય જ હોય છે. કોઈ વિશિષ્ટના રૂપમાં પ્રયોગ કરવાના હોય તો આખી વાત અલગ થઈ જાય. પણ અહીંયા તો નિત્ય આચરિત એટલે કોઈ પણ રોગ વગર સ્વાસ્થ્ય જાળવણી માટે કીધું છે. એટલે આપણે દૈનિકમાં જે તેલ વાપરીએ માથાનું ઘરે બનાવેલું, એ તેલ સારું. વિશેષમાં બ્રાહ્મી તેલ વાપરી શકાય, ભૃંગરાજ તેલ વાપરી શકાય, પછી ઘરે બનાવેલું વાપરી શકાય. પણ એક વાત હું બહુ સ્પષ્ટ કહી દઉં કે બજારું તેલ અને ઘરે બનાવેલા તેલ, જો ઘરે બનાવી આપણે વાપરીએ તો એમાં તલનું તેલ આપણે લાવેલા છે ને આપણને ખબર છે તલનું તેલ. બજારું તેલમાં કયું તેલ વાપર્યું છે એ આપણને ખબર ના હોય. એટલે અહીંયા હું ખાલી નમ્ર એક જ મારું અંગત સૂચન આપું છું કે બજારું તેલ ભલે સારામાં સારી એડવર્ટાઇઝ હોય, 500 રૂપિયાની બોટલ કહેતા હોય કે 1000 રૂપિયાની કહેતા હોય, તમને કિંમતથી એની વેલ્યુ દેખાય કે ભાઈ 1000 ની છે એટલે હશે જ કઈ. પણ એવું ના હોય, એવું ના પણ હોય. એટલે ઘરે બનાવીને વાપરો અથવા તો કોઈ સારા વૈદ્ય બનાવીને રાખ્યું હોય ને આપતા હોય તો એ વાપરવું વધારે હિતાવહ કહેવાય. બાકી તેલ નિત્ય અભ્યંગમાં તલનું તેલ, કોપરેલ અને શિયાળામાં કદાચ આપણે જે તેલ બીજા છે ક્યારેક ક્યારેક દિવેલી વાપરી શકાય, રોજ ના વપરાય.
પણ સિઝન પ્રમાણે ક્યારેક ક્યારેક માથું દુખતું હોય એવું હોય તો દિવેલી વાપરી શકાય. એટલે આમ તો કેશિય તેલ કોઈ પણ વાપરો તો નિત્ય અભ્યંગમાં શિરો અભ્યંગમાં હિતાવહ રહે. અસ્તુ. બરાબર, સરસ સરસ. બીજું, કર્ણપૂરણથી વર્ટિગોમાં ફાયદો થઈ શકે? બહુ સરસ પ્રશ્ન કર્યો. કર્ણપૂરણથી એકલો વર્ટિગો નહીં સાહેબ. જે દર્દીઓ થાઇરોઇડ થી પરેશાન છે એને પણ એક દિવસમાં કે 15 દાડામાં નહીં ફાયદો દેખાય. નિયમિત રીતે કર્ણપૂરણ કરતા રહેશે. ઔષધ બંધ નથી કરવાની, પણ એ કર્ણપૂરણ દ્વારા થાઇરોઇડના પેશન્ટોને પણ લાભ થાય છે. અનુભવ કરવો હોય તો દર્દીએ 1.5-2 મહિના મિનિમમ નિયમિત કરવું જોઈએ, તો અવશ્ય એને લાભ જોવા મળશે. કારણ કે મેં તમને હમણાં કીધું કે ગ્રંથિઓની ઉપર એ અસર કરે છે, તો અવશ્ય એ વર્ટિગોમાં કામ કરે જ, પણ ઔષધ મુક્ત કરતા પ્રકૃતિ અનુરૂપ કયું તેલ વાપરવું એ છે નક્કી કરીને વાપરો તો વર્ટિગોમાં અવશ્ય ફાઇટ કરે. એમાં તો નશ્ય પણ કામ કરે છે અને કર્ણપૂરણ પણ કામ કરે છે. અસ્તુ. બરાબર, સરસ સરસ. બીજું, આપણે જે મોશન સિકનેસ, ટ્રાવેલ સિકનેસ, જે મુસાફરી દરમિયાન ઉલટી ઉપકા થતા હોય, તો એમાં કર્ણપૂરણથી ફાયદો થઈ શકે? હવે આમ તો હવાના દબાણની સાથે ચક્કર આવતા હોય, મોશન સિકનેસમાં ઘણાને ચક્કર આવે, ગાડીમાં બેસે ને એટલે ચક્કર આવે, ઘણાને ઉલટી ઉપકા થાય. તો એમાં જેને ચક્કર આવતા હોય, એવા જે વર્ટિગોના લક્ષણ જેવા દેખાતા હોય, એવામાં કર્ણપૂરણ અવશ્ય ફાયદો કરે. પણ જો ઉલટી ઉપકા થતા હોય, કારણ કે ઉલટી ઉપકા એ પિત્ત અને વાયુ સાથેના સંબંધ ધરાવતા લક્ષણો છે, તો એના માટે કદાચ એટલું કામ ના થાય. પણ ઘીનું નશ્ય જો કરતા હોય નિયમિત અને 2-4 મહિના એ નિયમિત એનો ઉપયોગ કરે તો કદાચ એમાં એને રોગ મુક્તિ થવામાં અથવા તો એના પ્રમાણમાં, ઇન્ટેન્સિટીમાં ફરક અવશ્ય દેખાય એવું હું કહી શકું. વસ્તુ. બરાબર છે. બીજું, કર્ણપૂરણ માટેના જે તેલ છે, કયા કયા તેલ છે જેનાથી કર્ણપૂરણ કરી શકાય, એના વિશે માહિતી આપો. આમ તો શાસ્ત્રમાં તો આપણે ઘરે જે બધા તેલો બનાવીએ છીએ, અજમાનું, લસણનું, એ ઔષધીય તેલ છે. પણ કર્ણપૂરણ પૂરતું જો એકલું નિત્ય કર્મપૂરણ જો આપણે કરવું હોય તો તલનું તેલ, બરાબર, પછી બિલ્વાદી તેલ શાસ્ત્રીય યોગ છે, જે બિલામાંથી હોય છે અને એ તેલ નિર્દોષ છે. રોજ, બાકી અપામાં ક્ષાર ને એ બધા રોજ ન વપરાય. બાકી બિલ્વાદી તેલ છે, તલનું તેલ છે, આ નિત્ય વાપરી શકાય. કારણ કે અહીંયા કોઈ ઔષધીય ચિકિત્સાની વાત નથી. અહીંયા તો ફક્ત સ્વસ્થ રહેવા માટે છે. સ્નેહમય શરીર રહે અને બધા અંગો સ્નેહયુક્ત રહે, એ આશય અહીંયા મેઇન છે. ચિકિત્સામાં તો ઘણા બધા તેલ છે, અપામાં ક્ષાર છે, પછી બિલ્વાદી તેલ છે, દસમૂલ તેલ છે, આ બધા વાપરી શકાય લક્ષણ અને દર્દીને જોયા પછી. પણ આજે જે વિષય છે એ તો સ્વસ્થ રહેવા માટે છે, એટલે એમાં તો સાદું સિમ્પલ આપણું તલનું તેલ પણ નિયમિત વાપરીએ તો એનાથી કઈ નુકસાન પણ નથી થવાનું અને લાભ અવશ્ય જોવા મળવાનું. વસ્તુ. બરાબર છે. કર્ણપૂરણ શિવાંબુથી કરી શકાય? સાહેબ, થોડોક મારા વિષયથી બહાર પ્રશ્ન થઈ ને ગયો. એટલે કર્ણપૂરણ માટે પોતાનો પેશાબ અને કેટલા કાન દુખવા. સમજી ગયો. શોભનભાઈ શિવાંબુનો બહુ પ્રચાર કરતા હતા અને શોભનભાઈએ એના પ્રયોગો સૂચવેલા પણ છે. પણ ક્ષારીય છે એટલે
હું થોડો હિમાયતી ન કહી શકું અને હું એવી સલાહ ન આપું, કારણ કે હું થોડોક એના સિદ્ધાંતથી મારું મન સ્વીકારવા તૈયાર ના થાય, એટલે હું એ બારામાં કદાચ કોઈ જવાબ ખુલાસાથી નહીં આપી શકું સાહેબ. અસ્તુ. બરાબર છે. એટલે કાનમાં દુખાવો થતો હોય ને તો ત્યારે પોતાનો પેશાબ રૂમાં લઈ અને કર્ણપૂરણ કેટલાક લોકો કરતા હોય છે. બીજું નાભી એ આપ જે કહો છો, મેં શું કહ્યું, રોગ હોય ને તો ક્ષારીય તેલ કામ કરી જાય, પણ આપણે નિત્ય વાપરવું હોય તો ના વાપરી શકાય. એ ઔષધ તરીકે કામ કરી જાય, એમાં કોઈ બેમત નથી, પણ નિત્ય તરીકે વાપરવું હોય તો ન વાપરી શકાય. અસ્તુ. બરાબર, સરસ. બીજું નાભીપૂરણ માટેના તેલ જણાવો. નાભીપૂરણ કયા કયા તેલથી થઈ શકે? જો આમ તો એરણ તેલ, તલનું તેલ, કોપરેલ, બરાબર, પછી ઘી થી પણ નાભીપૂરણ થાય, પણ એ ઘી તેલ જેવું પીગળાવીને મૂકવાનું હોય છે. અમુક પ્રકૃતિના માણસોને ઘી વાળું પણ ઉપયોગી હોય છે. હવે આ જે તેલના વિષયની વાત આવે ને ત્યારે સ્પષ્ટ એટલા માટે મારે કરવી પડે કે પોતાની પ્રકૃતિ જો જાણતા હોય કે મારી આવી પ્રકૃતિ છે તો વાંધો નહીં, બાકી પ્રકૃતિની ખબર ના હોય અને ઘણાને તો હું તમને કહું, હમણાં જ આપણે 2 દિવસ પહેલાના વેબિનારમાં જ્યારે નાકરાણી સાહેબનો હતો અને કોઈ બેને કહ્યું કે મને તો ગળોથી પણ આવું થાય છે. સૌમ્ય દવા હોવા છતાં, ભલે ઉષ્ણ છે પણ આમ સૌમ્ય છે, તો સૌમ્ય દવા પણ જો આવા લક્ષણ બતાવતું હોય તો બધી જગ્યાએ એ સિદ્ધાંત તો કામ કરે જ. હવે ઘણાની પ્રકૃતિ જ એવી હોય, ઘણાને તો તેલ શરીરને અડે ને એ નથી ગમતું હોતું. આ બી એક બહુ અમે દર્દીઓ જોઈએ છીએ, એમને તેલ માલિશ દુખી છે તો કે ના સાહેબ હું તેલ તો નહીં જ અડાડું શરીરને. એટલે આવા પણ દર્દીઓ અમે જોયા છે. હવે એવા દર્દીઓને ગમે તે કારણ હોય, એમના મનોભાવ ગમે તે હોય, પણ એ તેલ લગાડવા તૈયાર નથી થતા. હવે એમાં જ્યારે, એટલે પહેલા હું એમ જ કહું કે 2 દિવસ તમારે તેલ નાભીમાં પૂરવાનું. જો તમને એનાથી સારું લાગે, તમને એમ લાગે અને તમને એમ લાગે કે મને મારું શરીરના તંત્રમાં થોડું 2-3 દિવસ વાપર્યા પછી પાચનમાં ને એમાં બધામાં કંઈક સારું લાગે છે તો એ તેલ વાપરવાનું, નહીતર બદલી લેવાનું. કારણ કે પ્રકૃતિ બધા સલાહ કેવી રીતના આપી શકીએ? ઘણાની બીજ પ્રકૃતિ હોય અને તલનું તેલ કહીએ અને એમાં ઉનાળો હોય તો વધારે એને ઉષ્ણ થાય, તો એ વખતે તલનું તેલ આમ બીજા તેલો કરતા સૌમ્ય છે પણ તોય એને નુકસાન કરે, ત્યારે કોપરેલ કે ઘી વાપરવું પડે. એ જ વ્યક્તિ પાછી શિયાળામાં પાછું તલનું તેલ વાપરે તો એને સારું લાગે, કારણ કે ત્યાં ઠંડીનું પ્રમાણ હોય છે અને એ વખતે એને તલનું તેલ વાપરે તો એને ફાયદો દેખાય. એટલે આમાં સિઝન પણ જોવી પડે, વય પણ જોવી પડે અને પરિસ્થિતિ પણ જોવી પડે. દુબળો બાંધો હોય અને તલનું તેલ સૂચન કરવું એ વ્યાજબી ના કહેવાય, ત્યાં કોપરેલ કરવું પડે. એટલે આવા બધા ઘણા બધા પરિબળોને ધ્યાનમાં રાખીને નક્કી કરવું પડે. અસ્તુ. બરાબર છે. પેચોટી ખસી ગઈ હોય તો નાભીપૂરણથી ફાયદો થઈ શકે? પેચોટી બહુ સરસ વાત કરી સાહેબ. આ નાભીપૂરણનો સૌથી મોટો ફાયદો જે લોકોને વારે ઘડીએ ધરણ ખસી જતું હોય, પેચોટી ખસી જતી હોય, કારણ કે એ રૂક્ષતાનું લક્ષણ છે. આજે અંદરના અંગો જ્યારે કોરા પડી ગયા હોય, હળવા પડી ગયા હોય, ત્યારે સ્નેહનો અભાવ હોય, ત્યારે આ પેચોટી ખસતી હોય. સહેજ બી શ્રમ કરે, સહેજ વસ્તુ ઉપાડવા જાય, તરત પેચોટી ખસી જાય. તો એવા વ્યક્તિઓને નાભીપૂરણ બહુ જ ફાયદાકારક પુરવાર થાય, પણ ધીરજ રાખવી પડે. એકવાર નાભીને વ્યવસ્થિત જે અનુભવી હોય એની પાસે સેટ કરાવડાવીને ગોઠવાવી લેવી જોઈએ અને નાભીની અંદર 2-3-4 ટીપા મૂકી ઉપર એક નાનું એવું પીછું એટલે રૂનું આપણે એમ કે ફાયો મૂકી
અને પટ્ટી મારી દેવાની, આખી રાત રહે એવી રીતના રાખવાનું. આવું થોડા દિવસ એક નિયમિત કરે તો અવશ્ય એને એ પ્રશ્નમાંથી માનસિક કો મહદઅંશે કો એમના શરીરની અંદર રિકવરી કેવી લે છે એના આધારે અવશ્ય ફાયદો જોવા મળે. અસ્તુ. બરાબર છે. નાભી ઉપર લેપ કરવાથી કંઈ ફાયદો થઈ શકે, જેમ કે માસિકનો પ્રશ્ન હોય એમાં? હા, હવે નાભીની ઉપર લેપ નથી કરવાનો. આ વસ્તુ બહુ સ્પષ્ટ રીતે બધા શ્રોતાઓને હું કહું છું કે નાભીને ઢંકાઈને લેપ ક્યારેય નથી કરવાનો. નાભીનો ગાળો તો ખુલ્લો જ રાખવાનો અને એને ફરતો લેપ કરવાનો છે. અને માનો કે લેપ કરતા કરતા એ ભાગ ઢંકાઈ ગયો હોય તો ત્યાં કોતરી અને એ જગ્યા કાઢીને ખુલ્લી નાખવી જોઈએ. હવે આ લેપનો આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. બહેનોના રોગોમાં જ્યારે ઘણા બહેનોને માસિક આવવાના સમય પાક્યો હોય એટલે હક રજાના દિવસોમાં ઉદરસુલ બહુ થતું હોય ત્યારે અમુક લેપો લગાડીને એનો લાભ લઈ શકે. પછી અતિસ્ત્રાવ હેમોરેજિયા જેને કહેવાય એમાં પણ લાભ લઈ શકાય. પછી શ્વેત પ્રદરમાં પણ લઈ શકાય. પછી અંદર આંતરિક અમુક રીતની બીમારી હોય એમાં પણ આ લેપ દ્વારા લઈ શકાય. પછી જેને આંખો એટલે ગેસ બહુ થતો હોય વારી ઘડીએ તો એનામાં પણ લાભ લઈ શકાય. પણ એ લેપોના જે પ્રકાર છે એ પ્રકાર કોઈ વિદ્વાન પાસેથી જાણી અને એનો ઉપયોગ કરવો જોઈએ. અસ્તુ. બરાબર છે. બીજું કેટલીક વખત નાભી પાકતી હોય છે, ડૂંટો પાકવો કહે છે, ત્યારે શું કરવું જોઈએ? નાભી પાકતી હોય છે, નાભીમાં દુખાવો થતો હોય છે, નાભી પાકવી, ડૂંટો પાકવો પણ કહે છે. આમાં ઘણી વાર શું હોય છે કે નાભીની વિદ્રધી પણ થાય છે. વિદ્રધી એટલે એક ગુમડા જેવું, એ નાડી વિદ્રધી પણ કહેવામાં આવે છે. બરાબર, નાભી વિદ્રધી. હવે ઘણાને એમ્બિલિકલ કોર્ડ હોય છે. હવે આ જે વાત છે ને, હવે એમ્બિલિકલ કોર્ડનો હર્નિયા જે કહેવાય, નાભી વિદ્રધી કહેવાય, એમાં પહેલા તો નિદાન કરાવવું જોઈએ કે હકીકતમાં શું છે. હવે એના ઉપર અમુક જે આપણે સામાન્ય રીતે ગુમડાને પકવવાને ફોડવાની જે વિધિઓના લેપો છે એવા લેપો લગાડી અને એ જો ફૂટી જતી હોય, એનો મળ અને બગાડ બધો ઉપર ઉપસી આવે અને દબાવવાથી ફૂટીને કાઢી લેવાતું હોય તો એ પ્રયોગ કરાય. પણ જો એ લેપ કર્યા પછી દુખાવો વધતો હોય અથવા અંદર કંઈક ખેંચાણ થતું હોય તો સમજવાનું કે કંઈક સારી પ્રવૃત્તિ ચાલે. પણ જો અંદર બીજી કોઈ તકલીફ દેખાતી હોય તો પછી એ પ્રયોગ બંધ કરી દેવો જોઈએ. આપણા ઋષિ મુનિઓએ પહેલા લેબોરેટરી હતી નહીં, નિદાન કરવા માટે પ્રેક્ટિકલમાં એ લોકોએ વધારે જવું પડતું હતું. ત્યારે આજે આપણને શાસ્ત્ર મળ્યું છે, પણ શાસ્ત્રમાં સીધું કે એમની પાસે કોઈ એવી આંખો એવી કહેવાય કે એવું નહોતું કે આંખથી જુએ એટલે કે આની જ ગાંઠ છે કે આનું જ છે એ નક્કી. તો ત્યારે પણ આ જ વસ્તુ થતી હતી કે અમુક ઔષધો વાપરી અને 2-4 દિવસમાં જો એને, અને એ વખતે વૈદો પોતાના ઘરે દર્દીને રાખતા હતા, એની ઉપર અભ્યાસ થતો હતો એટલે જરૂર પડે તો દવા બદલી શકાય. આવી પ્રક્રિયાથી આ બધા આપણે જે અત્યારે આપણી પાસે શાસ્ત્ર જોવા મળે છે એ આ રીતે આપણી પાસે પ્રમાણિત થઈને આવ્યા છે. હવે તો આપણી પાસે ઘણા બધા મેડિકલ ઇન્વેસ્ટિગેશનના પરિબળો આપણી પાસે આવી ગયા છે. તો એમાં નિદાન કરી અને કયો લેપ અને કેવું છે, વિદ્રડી છે કે એમ્બિલિકલ હર્નિયા છે કે નાભી પાક થયો હોય ને તો લપકારા મારે. આ બહુ સ્પષ્ટ, પાક થાય એટલે લપકારા મારે ને મારે. જો અંદર સતત લપકારા મારતા હોય તો આપણે એવું અનુમાન કરી શકાય કે ભાઈ નાભી પાકી છે. પણ ખાલી ગઠ્ઠા જેવું થયું હોય તો એ નાભી પાક ન પણ હોઈ શકે. એ વિદ્રડી હોય, એબ્સસ કોઈ બિનાઇન ટાઈપનું હોઈ શકે. તો એમાં નિદાન કરવું બહુ જરૂરી બને છે. અસ્તુ. બરાબર છે. બીજું પાદ અભ્યંગ માટેના જે તેલ છે એના વિશે માહિતી આપો. કયા કયા તેલથી પગના તળિયાનું માલિશ થઈ શકે?
આમાં આમ તો હું કોપરેલ, દિવેલ અને ઘી આ 3 સૂચવતો હોઉં છું પ્રકૃતિ મુજબ. હવે તલનું તેલ કરો તો ખોટું નથી, પણ આ વિશેષ લાભકારી દેખાયા છે મને. કોપરેલ, દિવેલ એ બી આપણે જે ઘઉંમાં વાપરીએ છીએ એ પેલું મેડિકેટેડ નહીં, એ નહીં, એ અને ઘી. અને આંખના જ્યારે પ્રશ્નો હોય ત્યારે ઘી જ વધારે હિતાવહ રહે, એટલે ત્યારે પાદ અભ્યંગ ઘીથી કરવું જોઈએ. અને એમાંય બને ત્યાં સુધી ગાયનું ઘી. હવે અહીંયા ગાયના ઘીની વાત આવે એટલે બધા પ્રશ્ન એવું કરે કે સાહેબ અત્યારે તો બધું જ ભેળસેળ વાળું મળે છે. અરે ભાઈ, નહીં મામો કરતા કાણો મામો તો છે ને. કદાચ પેલામાં શુદ્ધ ઘી હશે તો 10 દાડે ફાયદો દેખાશે, તો આમાં 15 દાડે દેખાશે, 20 દિવસને દેખાશે. સ્નેહ તો એનો ધર્મ બજાવશે ને. ઘી કદાચ એનો ધર્મ નહીં બજાવે, પણ સ્નેહ તો એનો ધર્મ બજાવશે ને. તો જે હોય એ સ્વીકારીને પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. અસ્તુ. બરાબર છે. બીજું વાઢિયા માટે હોય ત્યારે પણ માલિશ જરૂરી હોય છે. શિયાળામાં અમુક લોકોને વાઢિયા પડતા હોય છે, ત્યારે પણ પાદ અભ્યંગ ઉપયોગી થાય ને, જેમ કે કોકમનું તેલ, જાત્યાદી તેલ. હા, એ છે ને વ્રણ રોપણ છે. જાત્યાદી તેલ, જાત્યાદી ઘી, કોકમનું ઘી, આ બધા વ્રણ રોપણ છે, પણ એ રોગના છે. વાઢિયા ન પડે એના માટે દિવેલ ઘસવું જોઈએ. જેને પણ વાઢિયા વારે ઘડીએ પડતા હોય એ જો નિયમિત દિવેલ ઘસવાનું ચાલુ કરે તો એને પછી બીજી સિઝનમાં વાઢિયા નહીં પડે. પણ પડ્યા હોય તો પછી ઔષધીય પ્રયોગ વાપરવા જોઈએ. જેમ કે આપણે હમણાં જેમ કહ્યું એમ જાત્યાદીના પ્રયોગ છે, કોકમનું ઘી છે, આ બધું વાપરી શકાય. અસ્તુ. બરાબર છે. બીજું પાદ અભ્યંગ માટે કાંસાનું પાત્ર શું કામ વધુ વપરાતું હોય છે? કાંસાનું પાત્ર હોય, કાંસાની વાટકી હોય, એમ કે પગના તળિયે ઘી કે દિવેલ લગાડી અને કાંસાના પાત્ર વડે ઘસવામાં આવે છે, તો એનું કારણ શું છે? કાંસાના પાત્ર શું કામ? હવે કાંસુ છે ને એ હીટ રેઝિસ્ટન્સ હોય છે અને નાજુક હોય છે. જો કાંસાની વાટકી સારામાં સારી પ્યોર ક્વોલિટીની હશે ને, અને જો ઉપરથી પછડાશે ને તો તૂટી જશે. કાંસુ આપણે ઘર્ષણ કરીએ એટલે ઘર્ષણથી ઉર્જા થાય, ઉર્જા થાય એટલે ગરમી થાય. હવે જો બીજું કોઈ સાધન તમે લીધું હોય, બીજા કોઈ પાત્રનું, બીજા કોઈ ધાતુનું, તો એનાથી પગની અંદર ગરમી વધે. કાંસુ એક એવી વસ્તુ છે કે જે ગરમી ખેંચે છે, અને એને ઘર્ષણ કર્યા પછી પણ એનું ટેમ્પરેચર અમુક હદથી વધારે વધતું નથી. એટલા માટે કાંસાની વાટકી પ્રયોગ કરવાની કીધી છે. અસ્તુ. બરાબર છે. બીજું નસ્યમાં પતિમસ નસ્ય છે, તો એમાં કયા કયા તેલ વાપરી શકાય પતિમસ નસ્યમાં તરીકે? હા, પ્રતિમર્શ નસ્યમાં મેં કહ્યું તલનું તેલ છે, પછી ઇવન કોપરેલ પણ નાખી શકાય, ગાયનું ઘી પણ નાખી શકાય, અને જરૂર પડે તો દિવેલ પણ નાખી શકાય. પણ દિવેલને વાપરવા માટે એક પ્રયોગ જે છે કે દિવેલ બજારમાંથી લાવી એને ગરમ કરી અંદર 4-6 ટીપા લીંબુના નીચોવી અને એને ઠરવા દેવાનું, અને પછી એને ગાળી અને એવું દિવેલ નાકમાં નાખવામાં આવે તો વધારે ગુણકારી પરિણામ જોવા મળે. અસ્તુ. બરાબર છે. બીજું પતિમસ નસ્ય તરીકે સડબિંદુ તેલ કે અણુ તેલનો ઉપયોગ થઈ શકે? સાહેબ, સડબિંદુ અને અણુ, સડબિંદુ કદાચ કરી શકાય. અણુ તેલ માટે, કારણ કે પ્રતિમર્શ નસ્ય એટલે દૈનિક કરવાની વાત છે, અને અણુ તેલ થોડું ઉગ્ર હોય છે. અગાઉ પણ મારા નસ્યના પ્રયોગમાં અને 2-3 વેબિનારમાં પણ મેં આ સ્પષ્ટતા કરી હતી કે નાકની અંદરનું જે લેયર છે, જે અંદરની રચના જે છે નાકની, એ બહુ નાજુક હોય છે. એનું લેયર બહુ નાજુક હોય છે. હવે એની ઉપર અણુ તેલ અને અમુક પ્રકારના ઉગ્ર
બનાવટવાળા ઉષ્ણ તેલો જો આપણે વાપરીએ તો 2-5 દિવસ વાપરવાથી એનો ફાયદો જોવા અવશ્ય મળે, પણ લાંબો સમય વાપરીએ તો એ લેયરને નુકસાન થાય છે, અને એ લેયર નુકસાન થવાથી ભવિષ્યમાં બની શકે કે આપણને કંઈક નવી પરિસ્થિતિ બદલાય. એટલે દૈનિકમાં જો વાપરવું હોય પ્રતિમાસ તરીકે તો તલનું તેલ, કોપરેલ, દિવેલ અને ઘી, કોઈ દવાનું ભેળસેળ ન કર્યું હોય અથવા સિદ્ધ ન કર્યું હોય એવું તેલ વાપરવું જોઈએ. પણ દરેક વસ્તુને એક વસ્તુ ધ્યાન રાખવાની કે સહેજ ઉકળવાનું હુંફાળું તેલ હોવું જોઈએ. તેલને કોઈ દિવસ ડાયરેક્ટ ગરમ કરાય નહીં. એક ચમચી જેવું પાત્ર હોય એને પહેલા સહેજ ગરમ કરવાની, એની અંદર તેલ તમે નાખો કે ઘી નાખો તો ઘી પીગળી જાય, તેલ જેવું થઈ જાય. અને ચમચી ગરમ હોવાથી જેટલું ટેમ્પરેચર આપણે સહી શકીએ એટલું ટેમ્પરેચર જ્યારે આવે ત્યારે એવું ઉફાળું તેલ નશ્યમાં વાપરવું જોઈએ. અસ્તુ. કેટલાક લોકોને શીખણી સૂંઘવાની દૈનિક ટેવ હોય છે, તો એ રીતનું કોઈ ચૂર્ણનું નશ્ય થઈ શકે ખરું? હા, એટલે કટફલ નશ્ય જે કહેવાય, બરાબર, ટાઇફોઇડ, તો એક એ નશ્ય કરી શકાય. પછી સૂંઠનું નશ્ય. હવે જ્યારે નશ્ય તરીકે આપણે કોઈ પણ પાવડર વાપરવાનો હોય તો એને કપડ છાણ, એકદમ અતિ માઇક્રોનમાં સૂક્ષ્મ પાવડર કપડ છાણ કરીને વાપરવાનો હોય. કારણ કે એના તંતુ જો અંદર ક્યાંક ચોંટી ગયા ને તો દર્દીને એટલું બધું ઇરિટેશન થાય છે કે દર્દી એમાં ઘણીવાર તો એ દર્દીને આમ એટલી બધી તકલીફ પડે છે કે પછી એને ડોક્ટર પાસે દોડવું પડે. એટલે જો કપડછાણ પાવડર ન કરીએ અને ડાયરેક્ટ જ આપણે નાખીએ તો આવા પ્રશ્નો પણ બને. એટલે આવા ચૂર્ણ જ્યારે વાપરવા હોય ત્યારે કપડછાણ પાવડર કરીને નશ્ય તરીકે, અને એમાં પણ 2 આંગળીની વચ્ચે આવે એટલું જ લેવાનું હોય છે. એટલે અંગૂઠો અને પહેલી આંગળી જેને આપણે તર્જની કહીએ એની અંદર જેટલું ચપટી જે કહીએ એ ચપટી આવે એટલું જ નશ્ય કરવાનું હોય છે. માત્રા એટલા માટે મારે કહેવી પડે સ્પષ્ટતા સાથે કે જો માત્રાનો અતિરેક થાય અને જો એને ક્યાંક અંદર ચોંટી ગયું તો એને એની બહુ વેદના સહન કરવી પડે છે, એના માથે બહુ તકલીફ પડે છે. એટલે પ્રતિમર્શ નશ્ય જે કીધું છે એ આ રીતે આટલી માત્રામાં જ લેવાનું કીધું છે. અને એ લીધા પછી પણ નાકને ઊંડો શ્વાસ કરીને ખેંચવાનું નથી. ખાલી આમ હળવા શ્વાસે જેટલું અંદર જાય એટલું કરવાનું છે. ઊંડો શ્વાસ ખેંચીને કરવા જાઓ તો એ વધારે અંદર જાય તો વધારે તકલીફ પડી શકે. અસ્તુ. બરાબર. નશ્ય તરીકે મીઠાનું પાણી એટલે સિંધવનું પાણી કે મીઠાનું પાણી વાપરી શકાય? આ યોગની પ્રક્રિયામાં જે નશ્ય કરાવાય છે એમાં આ મીઠાનું દ્રાવણ બનાવી અને કપાલમાં ફેરવવામાં આવે છે. એક નાકમાંથી એ પસાર કરવામાં આવે છે અને આખા મગજમાં થઈને બીજા નાકમાંથી એ બહાર આવે છે. અને એ જ્યારે શરૂઆતમાં જ્યારે કરે છે ત્યારે અંદરથી ઘણું બધું જેને આપણે લીટ કહીએ કે એવો બગાડ પણ અંદરથી આવતો થવાનો શરૂ થાય છે. પણ 2-5 દિવસ પછી એ યોગ દ્વારા એ નિયમિત કરે છે અને એ હિતાવ પણ છે. પણ એમાં મીઠાનું દ્રાવણ જે બનાવવાનું છે એ મીઠાનું પ્રમાણ અને એના દ્રાવણનું આપણને સમ્યક જ્ઞાન હોવું જોઈએ. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનું, જેમણે આજે સરસ વક્તવ્ય આપ્યું શિર અભ્યંગ, કર્ણપુરણ, નાભિપુરણ, પાદ અભ્યંગ અને નશ્ય વિશે. અને પ્રશ્નોના જવાબ પણ સરસ રીતે સંતોષકારક અને સરસ રીતે આપ્યા. ખૂબ ખૂબ આભાર ઠક્કર સાહેબનો. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ સરસ.